જય માતાજી અમારા યુટ્યુબ મિત્રોને અમારા ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આજ વાર્તા એક માંડવાના છીએ, સાંભળજો અમારી આજની આ વાર્તા। કોમેન્ટમાં પછી જરૂર કહેજો કે કેવી લાગે છે તમને વાર્તા, અને બહુ શેર કરજો અમારા વિડીયો, સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો। એક હતો ગરીબ માણસ, એના પાસે ગરીબ હતો, એના પાસે લાકડા જંગલમાં કાપતો અને પોતાનો ગુજારો ઘરમાં કરતો। અને એક એની પત્ની હતી, એ બી ગરીબ ઘરની દીકરી હતી, અને લાકડા કાપવા જતો અને ગરીબ બહુ હતી, ગરીબી એના લીધે બહુ પરેશાન હતો કે ભાઈ। તો રાતે સૂતો, પછી એને સપનામાં માયા દેખાઈ। માયાનો મતલબ કે એને લક્ષ્મીમાં આવ્યા સપનામાં અને એને દર્શન દીધા। પછી લક્ષ્મીમાએ એવું કહ્યું કે બેટા સૂતો છે કે જાગસ? તો એને એવું કહ્યું કે ગરીબ માણસને શું ઊંઘ આવે, એટલે હું તો કે શું છું પણ જાગું છું એવી રીતે। તો કે સારું, તો કે હું કે તારી ગરીબીને દૂર કરું। તો કે સારું, કે બોલો કે મારે શું કરવાનું? તો અમારી ગરીબી દૂર કરો કે લક્ષ્મીમાં। પછી એમને એક ઠેકાણું બતાવ્યું, એ જે જગ્યા પર લાકડા કાપવા જતો હતો એથી આગળના વિસ્તારમાં જગ્યા બતાવી। એ જગ્યા એની જાણેતી જતો આવતો એ જગ્યા પર। તો એને એમ કીધું કે તારે એ જગ્યા પર જવાનું, અને ત્યાં એક વડ છે, વડની પાછળ તારે ઊભું રહેવાનું, અને ત્યાંથી કંઈ બી તારે આવે, કોઈ જીવ જનાવર કોઈ બી આવે, જીવ જંત જાનવર, તો તારે ડરવાનું નહીં, બલ્કિ એને પકડવાની કોશિશ કરવાની, એને અડવાની કોશિશ કરવાની। તો કે સારું, કે ચાલો સારું, કે હું એવું કરે આવતીકાલે। પણ કે ખબરદાર લક્ષ્મીમાને એને એમ કીધું, લક્ષ્મીમાએ એને એમ કીધું કે ખબરદાર પણ કોઈને વાત ના કરતો, નકર તને માયા નહીં મળે। પછી એને કીધું સારું। તો પછી એ ગયો, બીજો દી સવાર ઉગ્યો, એને કોઈને કીધું નહીં અને ઘરેથી ગયો। જઈ અને પછી એને વડ દેખાયો, ત્યાં જ ઊભો રહ્યો, અને એ બી કીધું કે બહુ દિવસના ટાઈમમાં બી નહીં જવાનું, અંધારું જેવું હોય ને રાતના 4 વાગે તારે ત્યાં જવાનું, વહેલા 4 વાગે। કે સારું। પછી ત્યાં જ્યો વડે, વડના બાજુમાં ઊભો રહ્યો પાછળ। પછી તો એને એક હાથી ગાંડો થઈ ગયેલો દોડતો આવે રહ્યો, દોડીને દોડતો ખૂબ ધમાલ મચાવતો દોડતો આવે રહ્યો હાથી, જેમ કે ગાંડો થઈ ગયો હોય। તેને પહેલાં દૂરથી જોયું, કે પછી એવું વિચારવા લાગ્યો મનમાં કે આ તો હાથી ગાંડો થઈને આવે છે, અને આ તો મને ખૂંદી નાખશે, તો મને મારી લાગશે, કે ભાગવા દે, કે મારે એવી માયા નહીં લેવી, એવી કેવી માયા હશે, કે એમ કરીને જતો રહ્યો એ તો। પછી વહી ગયો, ના લઈ શક્યો માયા। પછી સૂઈ ગયો પાછો બીજો દિવસ, બીજી રાત્રે સૂઈ ગયો તો લક્ષ્મીમાં પાછા એને સપનામાં આવ્યા। શું થયું બેટા? કે ચમ કે તું લઈ ના શક્યો માયા, તું માયા લેવા ગયો તો એમને એ ભાઈએ કીધું કે
માં કે અહીંયા તો કે જેવો ગાંડો હાથી હાલો આવતો તો કે આને કે હું કે ઊભો રહ્યો તો મને ખૂંદી નાખે કે. તો કે લક્ષ્મીમાં એમ કીધું કે એ મેં તને કીધું તું ને કે જનાવર આવશે, કોઈ બી જીવ જંતુ, તારે એને પકડવાનો સાહસ રાખવાનો, એનેથી ડરવાનો સાહસ નહીં રાખવાનો. તો એને એવું કીધું કે પણ લક્ષ્મીમાં એમ કીધું કે એ તને કંઈ જ નહીં કરે કે ગમે એવા આવશે ને તને બીવડાવવા પણ એ તને કંઈ જ નહીં કરે, બાકી તારે એમને પકડવાનો સાહસ કરવાનો. તો કે સારું કે આજ જઈશ કે. પછી બીજી રાતે વહેલો ગયો, વહેલો 4 વાગે. એ વહેલો 4 વાગે ગયો અને પછી ત્યાં જઈ પાછો વળની બાજુમાં ઊભો રહે. તા વાઘ આવે રહ્યો મોટો, એક ધમાલ મચાવતો, એ બી ફૂફાડા મારતો, હાલો આવે રહ્યો વાઘ. તો આને કેવું થયું, બાપરે બાપ કે આ તો વાઘ છે કે હમણાં મારી જોડે આવી જશે તો મને ખાઈ જશે કે હું તો ભાગવા બી નહીં દે કે. એના કરતાં ભાગવા દે કે જીરીક નજીક આવ્યો ને ત્યાં ભાગી ગયો પાછો, અહીંયાથી પાછો જતો રહ્યો દોડતો કે મારે આવી માયા લેવી જ નહીં કે લે કે. એવું હોતા છે કે કંઈ ના કરે જનાવર તો આપણને મારી નાખે કે. પાછો અહીં સૂઈ ગયો. બીજો દિવસ થયો, પાછો બીજી રાત્રિ આવી તો પાછા લક્ષ્મીમાં સપનેમાં આવ્યા કે ભાઈ કે તું શું કરસ કે તારે ગરીબી દૂર નહીં કરવાની કે. તો કે માં મારે ગરીબી તો દૂર કરવી પણ કે મને બીક લાગે, પણ મેં તને કીધું કે બીક તારે રાખવાની નથી, તારે એને પકડવાનો સાહસ કરવાનો છે. તો પછી એને એવું કીધું પણ કે ભાઈ મારાથી થતું નથી, પણ તારે કે ગરીબી ભગાડવી હોય તારા એના છોકરા હતા નાના, તો કે તારા છોકરાના સામું જોતો બીકને ઘડીક સાઈડમાં કરીને એમના હાટું તારે એમને સુખ શાંતિ દેવી હોય તો એમને સારું ખાવાનું, પહેરવાનું, ઉઠવાનું. તો એને એવું કીધું કે સારું ચાલો હું જઈશ કે. પછી બીજો દિવસ થયો, વહેલો 4 વાગે પાછો ગયો અને પાછો જ્યો જઈને અને પાછો વડની બાજુમાં ઊભો રહ્યો. મોટો એ નાગ આવ્યો, ફર હાલી આવતો હતો નાગ, ફેણ ચડાય. તે એને ડર તો ઘણો લાગ્યો, શું કરું કે ભાગી જાઉં કે એને પકડું, તો કે એને પકડું કેવી રીતે કે મને કરડી જશે. તો પછી એવું કરતાં ધારું જોવા તો માંડ્યો, પણ પડખે ઠેઠ સડી ગયો નાગ. તો એ પકડ્યો નહીં, પણ એ ઝાડના બાજુમાં હંતાઈ ગયો, દોડીને હંતી ગયો, પણ નાગ અહીંયાથી જતો રહ્યો. પછી એને એવું થયું કે લ્યો નાગ તો કે વહી ગયો, પણ હું પકડી ના આઈકો ને મને તો ડર લાગે, પહેલાં મને આવું બધું નથી ફાવતું કે શું કરું. પછી લાસ્ટે એક અજગર નીકળ્યો કે હજુ કક હાલું આવે હે કે એવું વિચારીને ઊભો રહ્યો, ત્યાં ઊભો રહ્યો. પછી ત્યાં ઊભો રહીને કે હવે કરું શું કે લાસ્ટ ચાન્સ હે. અરે લક્ષ્મીમાએ કીધેલું હતું કે લાસ્ટ ચાન્સ હે તારી જોડે. પછી કે નહીં મળે તને ચાન્સ, એક એરું ને અજગર લાસ્ટ હે કે. પછી એના બાદ એરું જતો રહ્યો, પણ અજગરનો જે વારો આવ્યો તો એને ભારીને એને ડર તો બહુ લાગ્યો કે આ તો અજગર હે અને આ તો આખા ગળી જાય કે અહીંયા ઊભું રહેવાય નહીં કે આ તો ફૂંક મારે ને ગયા નહીં જવાય કે. અને કે આખા ગળકી જાય તો ક્યાં દોડું કે કોણ બચાવવા આવે અહીં કણે, મારા બૈરા છોકરાનું શું થાય કે. પછી એવું કરતાં પડખે ચડ્યો અજગર, પણ એ પાછો ડરીને ઝાડની બાજુમાં છુપાઈ ગયો. પણ એ અજગર ત્યાંથી રવાના થઈ ગયો, પાછળ થોડી પૂંછડી રહી ગઈ. એટલે આમ જતાં તે આને એવું લાગ્યું કે લાય હું પૂંછડી પકડી લઉં. એક હાથ જેટલી લાંબી પૂંછડી રહી ગઈ ને એને પકડી લીધી પૂંછડી કાંઠો થઈને. એને આંખો બંધ કરીને એના બૈરા છોકરાને જોયા કે ભલે હું મરી જાઉં કે, પણ હવે કે જોઉં શું થાય છે કે. ફટ ચાલ્યો, જેટલી સી પૂંછડી ચાલી એટલે ही માયા બની ગઈ. ખર ખરી ગઈ માયા એટલામાં. અને અજગર બજગર બધું અલોપ થઈ ગયું, માયાની ઠેકાણે રહી ગઈ. વહેલા 4 વાગ્યા પછી ગયો એના ઘેર. પછી લક્ષ્મીમાને કીધું કે લક્ષ્મીમાં તમારી વાત સાચી કે તમે વર્યા ખરા મને.
પછી એને પસ્તાવો બી થયો કે આના કરતાં મેં પકડી લીધું હોત મારા સામે સામે. મોટા મોટા જાનવર આવતા હતા પણ મેં પકડ્યા નહીં. પછી એને એમ થયું કે ચલો હું પકડી લઉં, અને મેં પકડી લીધા હોત તો બહુ માયા થાત. પણ તો એના ઘરનો ખૂણો ભરાય એટલે તો માયા એ મળી જઈને, પણ એને પસ્તાવો રહી ગયો. પછી એને બૈરી હતી ને એમ કીધું કે છોકરામને ખબર ના પડવા દે, તું ઊભી થા, મારી સાથે ચાલ. પછી ત્યાં લઈ ગયો. પણ કે શું કામ છે કે બોલો ને, અત્યારે રાતનું શું કામ છે, વહેલા અત્યારે સવારે ઉઠતો. તો કે તું હાલ કે. પછી બે પતિ પત્ની સવાર સુધી બધી માયા ઘરે હારી લીધી બધી. પછી માયા હારી લીધી. પછી માં વહેલો કોઈ ગામનો એક વ્યક્તિ સંડાસ જવા જાય છે. તા એને એક વસ્તુ મળે છે, સોનાની ચાંદીની, કાં માળા મળે, કાં સિક્કો મળે, કાં કંઈ જેમ આગળ વધે છે એમ મળે છે, કે આ વસ્તુ શું છે કે, અને આ ચમ કે અહીંયા કણે. અને ઠેઠ એ વીણતો ઠેઠીના ઘરે પહોંચી જાય કે આ તો અહીંયા આવી કે. પછી એને એમ કહે છે કે ભાઈ આ શું છે બધું, આ હોનાન ચાંદીન કે જવારાત બધું ક્યાંથી લાવ્યો કે તું, આ વસ્તુ મને મળી તારા ઘરે મને લઈને આવી ગયા. તો કે તે ચોરી કરી છે. બેચારાના બાફડા માથે ચોરીનો આરોપ નાખ્યો. આખું ગામ ભેગું કર્યું, સરપંચને બોલાવ્યા. તે પછી એવું કીધું કે ના બાપા મેં ચોરી ન કરી કે, મને કે લક્ષ્મીમાં સાક્ષાત આવ્યા હતા કે, અને કે મને લક્ષ્મીમાએ કે મને માયા દીધી છે કે, અને તોય હું છતાંય લઈને આખ્યો કે. પછી ગામના સરપંચ થોડા સારા હતા અને અમુક વિશ્વાસી માણસ હતા, એના માથે બહુ વિશ્વાસ હતો બધાને. તો બધાએ કીધું કે ભાઈ એ માણસ આખી દુનિયા ચોરી કરે પણ એ ચોરી ના કરે કદી. એમ કરીને સમજાઈને સરપંચને પાછા કાઢી મૂક્યા, ત્યાંથી જતા રહ્યા અને સૌ સુખી જીવન જીવવા લાગ્યા. તો આજનો અમારી આ કવિતા હતી, વાર્તા. કેવી વાર્તા તમને લાગી અમને કોમેન્ટમાં જરૂર કહેજો, અને અમારી બહુ શેર કરજો. અને આવી નવી વાર્તા સાંભળવી હોય, અમારા વિડીયોમાં કંઈક સમજા જેવું છે તો જરૂર અમને કોમેન્ટ કરજો. તો જય માતાજી, હર હર મહાદેવ.